હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના પ્રશ્નો અને આન્સર જોશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો અને ક્યાં? તો જવાબ છે 13 એપ્રિલ 1919 અમૃતસરમાં। પ્રશ્ન નંબર 2, સમગ્ર ભારતમાં ખિલાફત દિવસ ક્યારે ઉજવાયો હતો? તો એનો જવાબ છે 19 ઓક્ટોબર 1920ના રોજ। પ્રશ્ન નંબર 3, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? તો જવાબ છે 5 માર્ચ 1931ના રોજ। પ્રશ્ન નંબર 4, પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? તો જવાબ છે 12 નવેમ્બર 1930થી 13 જાન્યુઆરી 1931 સુધી। પ્રશ્ન નંબર 5, ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર કોણે શરૂ કરેલું? તો એનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ। પ્રશ્ન નંબર 6, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કેપ્ટન મોહન સિંહ છે એણે કરી હતી। એના પછી આગળના પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન નંબર 7, ઓગસ્ટ ઘોષણા કોણે કરી હતી અને ક્યારે? તો જવાબ છે લોર્ડ લિથગો 8 ઓગસ્ટ 1940ના રોજ। પ્રશ્ન નંબર 8, ગાંધીજીના બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? તો એનો જવાબ છે જવાહરલાલ નહેરુ। પ્રશ્ન નંબર 9, ગાંધીજીના ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? તો એનો આન્સર છે બ્રહ્મદત્ત। બીજો પૂછાય તો જવાહરલાલ નહેરુ, અને જો ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી પૂછાય તો એનો જવાબ આવે બ્રહ્મદત્ત। એના પછી આગળના પ્રશ્નો જોઈએ। તો પ્રશ્ન નંબર 10, ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર ક્યારે આપ્યું? તો એનો જવાબ છે હિન્દ છોડો ચળવળ વખતે। પ્રશ્ન નંબર 11, હિન્દ છોડો આંદોલનમાં સૌ પ્રથમ શહીદ કોણ હતા? તો એનો જવાબ છે વિનોદ કિનારીવાલા। પ્રશ્ન નંબર 12, ભારતના ઇતિહાસમાં ઓગસ્ટ ક્રાંતિ કોને કહેવાય? તો એનો જવાબ છે હિન્દ છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ કહેવાય છે। આ તમામ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે। એના પછી આગળનો પ્રશ્ન 13મો, ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ગેલુભાઈ નાયક। પ્રશ્ન નંબર 14, ઇન્દુલાલ યાજ્ઞિક કયા હુલામણા નામે ઓળખાતા? તો એનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક છે જનતાના ચાચા એવા હુલામણા નામે ઓળખાતા। પ્રશ્ન નંબર 15, મણિમંદિરનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? તો જવાબ છે મણિમંદિરનું નિર્માણ છે એ વાઘજી ઠાકોર બીજાએ છે એના કરાવ્યું હતું। પ્રશ્ન નંબર 16, નવનિર્માણ શબ્દ કોણે આપ્યો? તો જવાબ છે પુરુષોત્તમદાસ માવણકર। પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ક્યારે થયું? તો એનો જવાબ છે 1974ની અંદર। પ્રશ્ન નંબર 18, રોસ્ટર પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો એનો જવાબ છે રોસ્ટર પદ્ધતિ શ્રી બાબુભાઈ પટેલે દાખલ કરી હતી। તો તમામ પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા પણ ધરાવે છે। એના પછીનો પ્રશ્ન 19મો, અનામત આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું? તો જવાબ છે અનામત આંદોલન છે 103 દિવસ ચાલ્યું હતું। પ્રશ્ન નંબર 20, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા? તો એનો જવાબ છે શ્રી અમરસિંહ ચૌધરી। પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કોણે કરી? તો એનો જવાબ છે શ્રી ઘનશ્યામ ઓઝાએ। પ્રશ્ન નંબર 22, પંચામૃત યોજના કોણે શરૂ કરી? તો જવાબ છે પંચામૃત યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરી। પ્રશ્ન નંબર 23, આઈના મહેલ ક્યાં આવેલો છે? તો જવાબ છે આઈના મહેલ છે ભુજમાં આવેલો છે। પ્રશ્ન નંબર 24, ગુજરાતમાં મહેસૂલ માટે વાટા પદ્ધતિ કોણે દાખલ કરી? તો એનો જવાબ છે મહેસૂલ માટે વાટા પદ્ધતિ અહમદ શાહ પ્રથમે એ દાખલ કરી હતી। એના પછી આગળના પ્રશ્નો જોઈએ। તો પ્રશ્ન નંબર 25, ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયે થાય છે? તો એનો જવાબ છે આનર્તના સમયમાં।
પ્રશ્ન નંબર 26, ગુજરાતનું પ્રાચીન નગર આનંદપુરાનું આધુનિક નામ શું છે? તો જવાબ છે આનંદપુરાનું આધુનિક નામ છે વડનગર. પ્રશ્ન નંબર 27, પ્રભાસશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્ર જાણીતું છે? તો એનો જવાબ છે સ્થાપત્ય ક્ષેત્રે એનું નામ જાણીતું છે. પ્રશ્ન નંબર 28, ભાડભૂતનો મેળો દર 18 વર્ષે કઈ નદીના કિનારે ભરાય છે? તો જવાબ છે નર્મદા નદીના કિનારે. પ્રશ્ન નંબર 29, ગુજરાતમાં રાત્રિ શાળાઓ શરૂ કરવાનો યશ કયા રાજ્યને જાય છે? તો એમાં જવાબ આવશે ગોંડલ. પ્રશ્ન નંબર 30, ચંપારણા સત્યાગ્રહ સમયે ગાંધીજીને સહકાર કોણે આપ્યો હતો? તો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જનરલ નોલેજના છે 30 પ્રશ્નો અને તેના આન્સર જોયા જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ